હિન્દુસ્તાની આપણી સાથે જોડાયા છે. હિન્દુ આગેવાન, આપનું સ્વાગત છે કાજલબેન. પરંતુ આ મોરબીની ઘટના, મણિ મંદિર તેની નજીક જ એક વિવાદિત દરગાહ જે ગેરકાયદે તેનું દબાણ કરવામાં આવ્યું હતું, બાંધકામ કરવામાં આવ્યું હતું ને તેને હવે તોડી પાડવાની કામગીરી કરાઈ. પરંતુ તે દરમિયાન તંગદિલી સર્જાઈ છે. વારંવાર આ પ્રકારે જ્યારે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારની જે પ્રવૃત્તિ થતી હોય અનેક સવાલો ઊભા કરનારી છે. જી, મને એવું લાગે છે કે અવૈધ અતિક્રમણ છે તો એ હટવું જોઈએ, તો સરકારનો નિર્ણય હોય અને એમાં જે બી અવૈધ અતિક્રમણ હોય જાય. પણ જેવી રીતના પ્રોપર પ્લાનિંગ સાથે આ મંદિરની જગ્યા જે આરએનબી ડિપાર્ટમેન્ટમાં આવતી હતી ને મંદિરની જગ્યા ઉપર જ મંદિરની સાથે સાથે એક આખી મંદિરની દીવાર પચાવી લેવામાં આવી. આ કેટલું મોટું મણિ મંદિર છે, આપ જો હેરિટેજ પ્રોપર્ટી છે. એ હેરિટેજ પ્રોપર્ટી ઉપર એ લોકો આખા ગામમાં કબ્રિસ્તાન આપેલા છે તો એ દાટવા માટે આ જ જગ્યા મળી કે એ લોકોએ અહીંયા પેલા નાની મજાર બનાવીને ધીરે ધીરે એ 3 માળ જેવી દરગાહ બની ગઈને આખી દીવાર અંદર પચાવી પાડી. તો આપને ખબર પડતું હોય કે એના પાછળનું મોટિવ શું છે. હવે એમાં ઘણા બધા રીઝન્સ કામ કરતા હોય છે કે એ લોકોનો ઉદ્દેશ્ય છે ગજવાય હિન્દનો, એટલે જમીનો ઉપર કબજો કરે છે ને ડેલિબરેટલી એ લોકો મંદિરની જગ્યા ઉપર કબજો કરે ને એમાં જે મુસ્લિમના સામાજિક આગેવાનો છે કે એ લોકોના પોલિટિકલ લીડરશિપ છે કે અથવા એ લોકોની જે રિલિજિયસ લીડરશિપ છે, જેના મુલ્લા મૌલવી મૌલાનાઓ છે, એ લોકો આવા જે છોકરાઓ છે મુસ્લિમ છોકરાઓ એ લોકોને રેડિકલ બનાવે, એ લોકોને ઉગ્રવાદ શીખડાવે, એ લોકોને અલગાવવાદ શીખડાવે ને જ્યારે આવું અતિક્રમણ સરકારની યોજના પ્રમાણે હટતું હોય છે ત્યારે અસામાજિક તત્વોને હાથમાં પથ્થર દઈને વાતાવરણ બગાડવા માટે મોકલી દે. પણ તમે જો કોઈ પણ મુસ્લિમ નેતા કા મુસ્લિમ મૌલાના મૌલવીના અથવા મુસ્લિમ જે રિલિજિયસ પ્રીચર છે એના કોઈના તમને છોકરાઓ અત્યારે ટોળા જે તમે દેખાવ છો એમાં નહીં હોય. એ ટોળાઓમાં એ જ છોકરાઓ હશે જે કાંઈક તો મચ્છી ભાજી વેચતા હશે, કા બૂટ ચંપલ સાંધતા હશે, કા જે લોરીમાં શાકભાજી વેચતા હશે, કા જે પંચર કાઢતા હશે. એ જ છોકરાઓને અત્યારે 500 રૂપિયા દઈને 1000 રૂપિયા દઈને આ ટોળું મોકલેલું છે. એક તો અવૈધ અતિક્રમણ ઊભું કરે છે. અવૈધ અતિક્રમણ ન થાય એના માટે સરકાર કાયમ સૂચનાઓ આપતી હોય, ઊભું કરે પછી હટાવવામાં આવે ને એનામાં પછી આવા નાટક કરે. અચ્છા, એમાં સમજવાવાળી વાત એ છે કે આપણે કોન્સેપ્ટ સમજવો પડશે. આ મસ્જિદનો અંતર એને મજારનો અંતર અને દરગાહનો અંતર સમજવો પડશે. આ એક પીરની છે ને એ પીરના પોતાના જ હોય, એને કઈ અલ્લાહથી કે ઇસ્લામથી કઈ લેવું દેવું ના હોય. એનો પીર કોઈ બહેનો હોય, કોઈ હાજી બહેનો હોય, હજ ગયો એને હાજી હજ કરીને આવ્યો એને હાજી બનાવી દે, એના નામથી પીર ઊભું કરી દે ને પછી એના જે અનુયાયી હોય એ લોકોના પોતાના ફાયદા હોતા હોય એટલે માટે એ લોકો એને કરતા હોય. એનું ઇસ્લામ ને મુસ્લિમ એને અલ્લાહથી કે મસ્જિદથી કઈ લેવું દેવું નહીં. આ એક દરગાહ છે તો એ દરગાહને બધા મુસલમાનો માને એ નથી. આમાં અમુક જ જે બરેલવી સુન્ની મુસ્લિમ સમાજના જે બરેલવી મુસલમાન છે એ જ એને માને ને, એ બી મુઠ્ઠીભર છે, બધા છે બી નહીં. તો એ આ ટોળું ભેગું કરીને અત્યારે પોલીસની સામે સંઘર્ષ કરવાનું મતલબ શું છે? અવૈધ આપણા ઘણા મંદિરો હૈટા જ છે ગુજરાતમાં, એવું તો નથી કે નથી હૈટા. જ્યાં જ્યાં સરકારની યોજનાના કાર્ય ચાલે છે તો અહીંયા આપણા ઘણા લોકોના મકાનો અને મંદિર અને આપણી જે ડેલી હતી ભગવાનની એવી ઘણી હટાઈ છે. તો જ્યારે અવૈધ હટે છે તો એ બધા માટે સેમ કાયદો છે, એવું નથી. તો હિન્દુ તો આવી રીતના ક્યારેય ટોળા ભેગા નથી કરતા, હિન્દુ તો આવી રીતના ક્યારેય સરતનથી જુદાના નારા નથી લગાડતા, હિન્દુ તો આવી રીતના ક્યારેય પોલીસ પ્રશાસનથી સંઘર્ષ નથી કરતું. પછી તમે જુનાગઢની મજેવડી ગેટ વાળી દરગાહ હટાવી ત્યારે તમે જો એને પોલીસ ચોકી ઉપર અટેક કર્યો હતો અને પોલીસ વાહનોને જલાવ્યા હતા. એમાં પીઆઈ શીખે 4-5 પોલીસ અધિકારીઓ બધા જખમી થયા હતા. જે મજેવડી ગેટ વાળી ઘટના હતી એ બી સેમ હતી, સેમ પેટર્ન અહીંયા એ લોકો મોરબીમાં તો ના. હવે તો સરકારને આઈડેન્ટિફાઈ કરવા પડે કે આમાં કયા એ છોકરાઓ છે ને એ લોકોના જેટલાઓના અવૈધ ઘર છે. આ ટોળામાં બધા આવી ગયા છે ફોટોમાં. હવે તો જેટલાઓના અવૈધ મકાન છે એ બી બધા એના મન તો હું તો સરકારથી રજૂઆત કરું કે આ પાડો. અને વિશેષ આભાર હું સરકારના માનું છું, ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય આપણા હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ કે આવી રીતના અવૈધ અતિક્રમણો ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું છે, દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને સરકારી જગ્યાઓને આવા અવૈધ ઢાંચાઓથી મુક્ત કરાવવામાં આવી રહી છે. આવી જ રીતના ઘણી ગોચરની જગ્યા ઉપર બી દબાણ થયા છે. હું તો એવી રિક્વેસ્ટ કરું કે એ બી હટવા જોઈએ. મગર સરકારની બહુ સારી કામગીરી છે ને એમાં બી વિશેષ મોરબીના પોલીસ પ્રશાસન, મોરબી એસપી, મોરબી કલેક્ટરના બી અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ ને મોરબીની આખી જનતા તરફથી અને ગુજરાતની જનતા તરફથી બી હું આભાર પ્રકટ કરું છું. અને સાથે એ બી કહું છું કે આ જેટલા અસામાજિક તત્વો અત્યારે તમારા કેમેરામાં દેખાય છે એ બધા એમાંથી જેટલાઓના અવૈધ મકાન દુકાન છે એ બધાના પાડો. જે તે કરતા બીજી વાર આ લોકો આવા ટોળામાં આવીને સરકારને ચેલેન્જ કરવું અને પ્રશાસનની કાર્યવાહીમાં જે બાધા બને છે
એ કરવાનું બંધ કરી દઈએ. બિલકુલ બિલકુલ. અને છેલ્લા આપ પણ આ મુહિમમાં હતા અને છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ આ અતિક્રમણ કરાયેલું હતું, ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું ને ઘણા લોકો એનો વિરોધ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ સંઘર્ષ હતો, પરંતુ આખરે હવે આજે એને દૂર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આટલું વિલંબ થવા પાછળનું કારણ શું? ત્યાંનું સ્થાનિક તંત્ર એટલું સક્ષમ નહોતું કે એ દબાણ દૂર કરી શકે? નહીં, એમાં હું ઇન્વોલ્વ હતી આ મેટરમાં ડે વન થી, ને એમાં શું થયું હતું કે સરકારી તંત્ર તો કાર્ય કરવા માંગતું જ હતું કે ભાઈ આટલું મોટું આપણી હેરિટેજ પેલેસ છે ને આ મંદિર છે એને પ્રિઝર્વ કરવું પડે, રાઈટ? તો હેરિટેજ જગ્યાઓ જે બી છે એને પ્રિઝર્વ કરો, એમાં અવૈધ અતિક્રમણો ન થવું જોઈએ, એ તો નિયમ જ છે ભારત સરકારનો, રાઈટ? હવે એ લોકો જે મુંજાવર હતો ને એ લોકો સ્ટે માટે કોર્ટમાં જતા રહ્યા અને કોર્ટથી ગુજરાત હાઈકોર્ટથી એ લોકોને સ્ટે મળ્યો હતો ને એના સામે આરએનબી ડિપાર્ટમેન્ટનું પણ જે એ લોકોને કાર્યવાહી કરવી હતી કોર્ટના માધ્યમથી એ કરીને કોર્ટના માધ્યમથી જે જજમેન્ટ આવ્યો છે એ કોર્ટે જ આપ્યો છે ને કોર્ટના ઓર્ડર ઉપર જ આજે એ અતિક્રમણ હટ્યું છે, કેમ કે કોર્ટે જોયું કે આ લોકો પાસે દેવા માટે એક પણ કાગળ નથી, કાંઈ પણ પુરાવો નથી, એ લોકો પાસે કાંઈ જ નથી, તો આ અવૈધ સિદ્ધ થયું છે. એટલે કોર્ટના ઓર્ડર ઉપરથી આજે આ કાર્ય જે છે સ્થાનિક પ્રશાસને કર્યું છે. બિલકુલ. અને કાજલ, સેક્યુલરિઝમની વાતો પણ આપણા અહીંયા બહુ ચાલતી હોય છે, પરંતુ આ દરમિયાન જ્યારે એક હાઈકોર્ટ હોય તે ચુકાદો આપી દે કે આ ગેરકાયદે છે, તો પછી તેને સ્વીકારવામાં આ બધું બળ પ્રયોગ કરવો કે પછી આ રીતના હિંસક વિરોધ કરવો કેટલું યોગ્ય? તમે આ લોકોની મોડેસ્ટ ઓપરેન્ડી સમજો. એ લોકોનું ખાલી અહીંયા નહીં આખા ભારતમાં સેમ ચાલે છે કે પોતાના પક્ષમાં જજમેન્ટ આવે તો સેક્યુલરિઝમ, કોન્સ્ટિટ્યુશન, મોટી મોટી વાતો બધી કરશે, પણ જો એ લોકોના મનપસંદનું જજમેન્ટ ન આવે तो શું કહેશે, हम तो शरिया से चलेंगे, हम तो शरिया को मानेंगे, हम कोई कोर्ट को नहीं मानते, हम किसी कोर्ट के ऑर्डर को नहीं मानते, અયોધ્યાનું રામ મંદિરનું જજમેન્ટ આવ્યું તો હમ નહીં માનતે, પછી મફતમાં 5 એકર જગ્યા જે કોર્ટે આપી એ પાછી એ લોકોએ લઈ લીધી, પછી હવે એ બંગાળમાં કહે છે કે અમે બાબરી બનાવશો બંગાળમાં, એ બી 6 ડિસેમ્બરે એ જ દિવસ અમે લોકો ત્યાં એનું ઉદ્ઘાટન કરશો, જે તે એ લોકોનું પ્રોસેસ હોય એ કરશો. એટલે તમે સમજ્યા, એ કોઈ કોર્ટને કાનૂન નથી માનતા, એ કેવલ ને કેવલ શરિયાને માને. કોન્સ્ટિટ્યુશન એનો મુસ્લિમ લીડર જે બી હોય એના એક લાઈનમાં 5 વાર કોન્સ્ટિટ્યુશન, ફંડામેન્ટલ રાઇટ્સ, ફલાણું ઢીમકું બધું કરે, મગર એ જ્યારે કોન્સ્ટિટ્યુશનની તર્જ ઉપર, કોર્ટના આદેશ ઉપર જ્યારે એ લોકો પ્રશાસનના અધિકારીઓ કાર્ય કરે છે ત્યારે એ બધું જો આ ભીડ તંત્રથી કામ કરે છે. અત્યારે આજે ટોળું આ શું છે, ભીડ તંત્ર છે કે અમારા મરજીથી ચાલો, નહીં ચાલો તો અમે ટોળામાં ભેગા થશો. આ બધા બ્રેન ડેડ ઝોમ્બીઝ છે જે હાથમાં પથ્થર લઈને ગુસ્તાકે નબી કી એક ही सजा सरतन से जुदा આવા નારા લગાડશે, ફતવાઓ કાઢશે. મારા ખિલાફે મોરબીમાં જ્યારે આ સંઘર્ષ ચાલતો હતો ત્યારે સુન્ની મુસ્લિમ સમાજે ખૂબ વિરોધ કર્યો હતો અને આના લોકોનું ખૂબ મને ધમકી આવી હતી, તને મારી નાખશો, ફતવો મારા નામનો કાઢ્યો હતો અને કે નહીં છોડીએ, પરિવાર સાથે મારશો, એવી બધી ધમકીઓ. મેં કીધું આપણે ક્યાં રહીએ છીએ? આમ હું ભારતમાં રહું છું કે સિરિયામાં રહું છું? હું મારા દેશમાં રહું છું ને જ્યાં સરકારી કાર્ય કોર્ટના ઓર્ડરથી થતા હોય છે, ત્યાં પછી આવું ભીડ તંત્રને ઉશ્કેરવું, એના હાથમાં પથ્થર દેવા, એને ટોળાને અહીંયા ભેગું કરવું, આ બધા એના ફોન જપ્ત થવા જોઈએ. કોને મેસેજ સ્પ્રેડ કર્યા છે, કોને અહીંયા મોકલાવ્યા છે, કોને આ લોકોને ચડાવ્યા છે, એ બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ. ત્યારે આ લોકો સુધરશે, બાકી આ સુધરવાના નથી. આવનારા સમયની અંદર કઈ એવી ચેતવણી હવે આપણે જોવી પડશે આવનારા સમય માટે? અને સાથે આવી જ્યારે કાર્યવાહી થતી હોય ને આવા જ્યારે નિર્ણય લેવામાં આવતા હોય ત્યારે શું આમાં પણ કોઈ એવા ફેરફાર થવા જોઈએ કે જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા પહેલા એમને પણ ચેતવી દે? હવે જો સરકાર એનું કામ કરે છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ને માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં સારા કાર્ય ચાલી રહ્યા છે. પોલીસ પ્રશાસન બી બહુ સારી રીતે કાર્ય કરી રહી છે, પણ સરકાર એનું કામ કરે છે. હવે જ્યારે સમાજમાં આવી રીતના શાંતિ દોરવવાનું કામ ચાલતું હોય છે ને મોરબી હોય કે કોઈ પણ જગ્યા હોય જ્યાં આવી રીતના કાર્યવાહી થતી હોય ને શહેરનું વાતાવરણ બગાડીને એક ડરનો માહોલ ઊભા કરવાવાળા જે લોકો છે એના ઉપર મને લાગે સરકારને સાથે સાથે એ લોકો ઉપર બી કાર્યવાહી સ્ટ્રિક્ટ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ, જે તે કરતા આવું વાતાવરણ બીજી વાર કોઈ ઊભું ન કરે. બિલકુલ. અને અનેક એવા આપણે ધાર્મિક સ્થાનો જોઈએ કે જ્યાં આગળ પહેલેથી પ્રાચીન કાળના ત્યાં આગળ ધાર્મિક સ્થાનો પ્રસિદ્ધ હોય અને તેની બાજુમાં ક્યાંક અન્ય જે ધર્મના હોય તેમનું પણ ક્યાંક સ્થાપના થયેલી હોય અને અનેક એવા સવાલો પણ ઉઠ્યા છે કે ગેરકાયદે થયેલા છે. હવે આવનારા સમયની અંદર પણ એવા કેટલા દબાણો હશે કે જેને દૂર કરીશું આ પ્રકારની કાર્યવાહી તે દરમિયાન પણ ક્યાંક તંગદિલી સર્જાઈ શકે? હવે ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈની જોડી સાથે બહુ સારું કાર્ય કરી રહી છે અને ઘણા અવૈધ અતિક્રમણો ગુજરાતમાંથી હટાવ્યા છે.
એટલે જ્યારે સારું કામ થાય ત્યારે સમાજની અપેક્ષા બી વધતી જ હોય છે અને આઈ એમ વેરી શ્યોર કે માનનીય ભૂપેન્દ્રભાઈ ને માનનીય હર્ષભાઈ બંનેની જોડી આવી જ રીતના સારું કાર્ય કરીને ગુજરાતને અવૈધ અતિક્રમણ મુક્ત કરશે, ગૌચરની જગ્યાઓને પણ છોડાવશે અને આપણા જેટલા બી મંદિરો ઉપર અવૈધ અતિક્રમણ છે, પછી એ સિદ્ધપુરનું હોય કે કર્ણાવતીનું હોય કે પછી મોરબીનું હોય યા જામનગર જ્યાં બી હોય એ અતિક્રમણો હટાવવા જોઈએ ને એમાં સમાજ સરકાર સાથે જ છે, પોલીસ પ્રશાસન સાથે પણ સમાજ છે અને એવી કોઈ પણ ચુનૌતી આવશે એમાં પોલીસ પ્રશાસન સરકારના સાથે ગુજરાતની જનતા સદૈવ રહેવાની છે ને એમને સપોર્ટ કરવાની છે. બિલકુલ કાજલબેન, આપે આશા તો વ્યક્ત કરી લીધી છે કે હજુ પણ આશા છે સરકાર આ તમામ દબાણો દૂર કરશે, પરંતુ હજુ એવા કયા મુદ્દાઓ છે, આને વાત કરીને હટીને બીજા મુદ્દાઓની વાત કરીએ કે જે હજુ પણ તેની પર ક્યાંક સરકારે હજુ ધ્યાન આપવાની જરૂર છે? જો અત્યારે અવૈધ અતિક્રમણની વાત ચાલે છે ને મેં કીધું જ્યારે કોઈ સારું કામ કરતું હોય તો એનાથી જ અપેક્ષા હોય ને. હવે આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈ સારું કામ કરે છે એટલે સમાજની અપેક્ષાઓ એમનાથી વધતી હોય છે, એટલે સમાજ ઈચ્છતું હોય કે આ બી કામ થવા જોઈએ, આ બી થવા જોઈએ. કામ બધા થશે, જેમ ધ્યાનમાં આવશે એવી રીતના કામ કરશે, પણ મને એમ લાગે કે સાથે સાથે જે ધર્માંતરણનો વિષય છે ને એમાં બી દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે છે જ્યાં આજે પણ જનજાતિ સમાજના લોકોને મિશન માફિયાઓ દ્વારા કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે, તો એમાં બી શક્તિથી કાયદાનું પાલન થાય ને આ લોકોને એમાં સજા મળે એવું અમે ઈચ્છીએ છીએ કે સરકાર એ વિષયમાં બી કરે જ છે. પણ આવનારા દિવસોમાં જે સ્પીડથી મિશનરી માફિયા કામ કરી રહી છે એ સ્પીડથી સરકારને પણ એનો કંઈક કાયદો લાવવો પડે. જેમ આજે અલ્હાબાદ હાઈકોર્ટનો આજે એક ચુકાદો આવ્યો છે, આજ અલ્હાબાદ હાઈકોર્ટે એ કીધું છે કે એ લોકો જે જનજાતિ સમાજમાંથી કન્વર્ટ થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, પછી ક્રિશ્ચિયનિટીમાં જાતિનું કાંઈ છે નહીં, તો પછી એ લોકોને જે ટ્રાઇબલના પોતાના હિત છે એ બેનિફિટ્સ ટ્રાઇબલને મળવા જોઈએ, એની જગ્યા એ લોકો કન્વર્ટ તો કરી નાખે છે પણ હજુ પોતાનું હિન્દુ ટ્રાઇબલ જ લખે છે ને એના સરકારની યોજનાઓના બધા ફાયદા લાભ એ બધું જ લે છે, કરે છે. તો એના ઉપર પણ આપણે ધ્યાન દેવું જોઈએ ને એમાં પણ સજાની જોગવાઈ હોવી જોઈએ ને એ લોકોના ટોટલ રાઇટ્સ બેનિફિટ્સ એ બધા ખતમ કરવા જોઈએ. તો એ આજનો જ ચુકાદો છે અલ્હાબાદ હાઈકોર્ટનો. તો આઈ થિંક કે એવું ઇન સેમ વે આપણા ગુજરાતમાં બી થવું જોઈએ ને એક સ્પષ્ટ માનવાનું પણ છે કોર્ટનું બી, સરકારનું બી, પ્રશાસનનું પણ. અમલીકરણની જ્યાં સુધી વાત છે એ ગ્રાઉન્ડ ઉપર જેવી રીતના થવું જોઈએ એવી રીતના નથી થતું. આપની ચેનલમાં બી હું ઘણીવાર ધર્માંતરણના વિષય ઉપર મેં વાત કરી છે અને એ થઈ રહ્યું છે, તો માટે આમાં થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એક્ઝામ્પલ દઉં છું, હવે આ બોલીશ તો કદાચ કોઈને વિવાદ લાગશે પણ તમે કયો છો એટલે હું ગ્રાઉન્ડ ઉપર કામ કરું છું, એટલે આપ જો કે જે સરકાર દ્વારા જે MLA ને ક્વાર્ટર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે ગાંધીધામમાં, તો એમાં જે વ્યારાના MLA છે મોહનભાઈ કોંકણી, એ એના ઘરનું મુહૂર્ત કરે છે ને ગૃહ પ્રવેશ બિલકુલ ક્રિશ્ચિયન વિધિથી થાય છે ને એમાં બકાયદા પાસ્ટર આવ્યો છે. એ ફોટો વિડીયો બધા વાયરલ થયેલા છે, મારા મરજીથી નથી કહેતી. હવે જે મોહન કોંકણી છે એ ટ્રાઇબલ સીટથી, જે રિઝર્વ ટ્રાઇબલ સીટ છે એનાથી 2022ની ચૂંટણી લડ્યા છે. ઇફ આઈ એમ નોટ રોંગ, જો હું ગલત હોઉં તો મને રોકજો અને જો ગલતી કરું તો માફી માંગવા માટે તૈયાર છું, બટ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. તો જ્યાં સુધી મારી સમજ છે કે એ મોહન કોંકણી જે છે એ રિઝર્વડ ટ્રાઇબલ સીટથી ચૂંટણી 2022ની લડ્યા છે ને જીત્યા છે ને આજે એ પોતાનું ગૃહ પ્રવેશ ખ્રિસ્તી વિધિથી પાસ્ટરને બોલાવીને કરે છે. એનો મતલબ કે એને મારા એક જનજાતિ સમાજના મારા ટ્રાઇબલ ભાઈનો અધિકાર માર્યો છે, એના અધિકાર ઉપર એ ગેર રીતે કબજો કરીને બેઠો છે. આ ટિકિટ મળવી જોતી જે સાચો ટ્રાઇબલ છે, જે ટ્રાઇબલના ઉત્થાન માટે કામ કરતો કરે, એની જગ્યાએ મોહન કોંકણી ટ્રાઇબલના નામે ટ્રાઇબલનો હક પચાવી લીધો છે ને અત્યારે પોતે ક્રિપ્ટો બની ગયો છે ને એ ક્યાંક ના ક્યાંક એની સંડોવણી બી વચ્ચે ચર્ચા ચાલતી હતી ને એના વિષયમાં એવું વાતાવરણ બી ત્યાંના જે સ્થાનિક જનજાતિ સમાજના જે સંગઠન છે, દેવ બિરસા સમિતિ છે, એ લોકોનું બી કહેવાનું છે કે એનું બહુ મોટો હાથ છે ધર્માંતરણ કરાવવામાં. ભોળાભાળા જનજાતિ સમાજના લોકોને એ લોકો કન્વર્ટ કરે છે, મિશનરી માફિયાઓ દ્વારા કન્વર્ઝન થઈ રહ્યું છે. તો હવે જો આમાં પછી હવે શું મોહન કોંકણી ઉપર કઈ પગલા લેવાશે, એના ઉપર તો એને તરત જ બરખાસ્ત કરવો જોઈએ, એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને એને તરત જ આ પદથી એને રિલીવ કરવો જોઈએ, કેમ કે એ જનજાતિની ટ્રાઇબલ સીટનો હક મારીને સરકારને ગેરમાર્ગે દોરીને કોર્ટના ઓર્ડર થવા છતાં પણ એ આવી રીતના છેતરપિંડી કરે છે. બિલકુલ બિલકુલ.
બિલકુલ આપનો મત, પરંતુ એક બીજું એ પણ જાણવું છે કે અત્યારે જે તમામ ધર્મગુરુ હોય કે પછી જે અન્ય સમાજના આગેવાનો એક સાથે આવી એક સાથે વિચારણા કરી અને જે આ હિંસક પ્રવૃત્તિ થતી હોય અને જે એની જગ્યાએ દેશના વિકાસની અંદર આ યુવાધન આજનું વિચારે તે દિશામાં તેમને માર્ગદર્શન આપે, પ્રેરે, તેવું શું કાજલ હિન્દુસ્તાની ઈચ્છે? તમામ ધર્મના નેતાઓ આગેવાનો એક સાથે મળી. હું તો એક બહુ નાની સામાજિક કાર્યકર્તા છું ને મારી કદાચ આ મોટા નેતાઓ ને આ મોટા લોકો જેટલી કદાચ મારામાં બુદ્ધિ બી નહીં હોય. હું તો સાધારણ મહિલા છું, ગૃહિણી છું. મને લાગે ધર્મ પ્રતિ દરેક વ્યક્તિની પોતપોતાની જવાબદારી છે ને આ દેશ જ્યારે સનાતન વૈદિક ધર્મનું અનુકરણ કરશે તો જ આપણે વિશ્વગુરુ બની શકશો, કેમ કે શાંતિનો સંદેશ અને વસુદેવ કુટુંબકમનો સંદેશ જે છે એ સનાતન વૈદિક ધર્મ જ આપે છે. તો આપણે જ્યારે આખા વિશ્વની શાંતિની વાત કરે છે ને આપણે આખા દેશની શાંતિની વાત કરીએ તો એમાં સનાતન ધર્મનું અનુકરણ કરવા વાળા જ શાંતિનું સ્થાપના પણ કરી શકશે. માટે ધર્મગુરુ એમનું કાર્ય કરી રહ્યા છે, સામાજિક કાર્યકર્તા હિન્દુ સંગઠન બી એનું કાર્ય કરી રહ્યા છે અને મને લાગે બધા પોતપોતાના ઈગો સાઈડમાં મૂકીને, અહંકાર સાઈડમાં મૂકીને મળીને સમાજ માટે સારું કાર્ય કરે ને આવનારી પેઢીને એક સુરક્ષિત રાષ્ટ્ર આપણે દઈને જઈએ કે જ્યાં દીકરીઓ સુરક્ષિત હોય, એની સાથે લવ જિહાદ ના થાય, જ્યાં આપણા મંદિરો આવી રીતના સુરક્ષિત હોય, જ્યાં લેન્ડ જિહાદ ના થાય, જ્યાં આપણું ટ્રાઇબલ કમ્યુનિટીનું પોતાના અધિકારો સંરક્ષિત થઈ શકે, માટે ધર્માંતરણ ન થાય. તો એ બધું ચિંતા આપણે કરવી પડશે. બધા પોતપોતાની શોભાયાત્રા, રામજીની શોભાયાત્રા શાંતિથી કાઢે, કોઈ પથ્થરમાળો ના થાય, નવરાત્રીમાં બહેનો પ્રેમથી શાંતિથી ગરબા રહીએ, એમના ઉપર હમલો ન થાય, એ બધી જ ચિંતા આપણે કરવાની છે. માટે બધાઈને મળીને શાંતિનો સંદેશ આપવો પડે અને ભાઈચારો ખરેખર જો આપવો હોય ને ભાઈચારાની પૈડી હોય ને ભાઈચારો ચાહતા હોય તો સામેવાળો જે પક્ષ છે એને પણ આ સમજવું પડે, કેમ કે અંતે એમાં સમાજનું જ નુકસાન થાય છે. માટે દેશ અને સમાજનું નુકસાન ના થાય એટલે બધાને પ્રેમ, શાંતિ, સદભાવથી કામ કરવું પડે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી અને અહંકાર એ જ વિનાશ તરફ પ્રેરે છે. આપની વાત બિલકુલ સાચી છે. આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.